પધારો મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને બધા હે મજાના અને કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. હવે અમે છીએ અત્યારે તો કિડની વાળા હોસ્પિટલમાં જે બળિયા લીંબડી છે ત્યાં, અને અહીંયાથી મારી જે પ્રોસેસ ચાલી રહી છે તો અહીંયા મતલબ હું સ્પેશિયલ કેસ અહીંયા એટલે બી છું કે અહીંયા મારા સિવાય બીજું કોઈ કેન્સરવાળું પેશન્ટ અત્યારે નથી આવે છે. નોર્મલી અહીંયા એ પ્રિઝર્વ કરાવવાવાળા પેશન્ટ આવે છે, પણ સ્પેશિયલ અત્યારે હું અહીંયા છું. આજુબાજુના લોકો જ્યારે મારી જોડે બેઠા હોય, મારી જોડે વાતો કરતા હોય તો મને બધું પૂછે કઈ રીતે થયું, શું થતું હતું, દુખતું હતું, નહોતું દુખતું. અને મતલબ આમ મને આટલી નાની ઉંમરની છોકરીને અહીંયા આ વિભાગમાં જોઈને બધાને બહુ આતુરતા હોય છે. તો ઘણા બધા એ લોકો પ્રશ્ન પૂછતા હોય છે, પણ સાચું કહું છું, બહુ જ મતલબ હું એવું કહું તમને, એની સર્વિસ બહુ જ સરસ છે, સ્ટાફ બી બહુ જ મસ્ત છે, અહીંયા સુવિધા એક નંબર છે, બરાબર. અને પાણી તો ઠંડુ પીવાની મજા આવી જાય એવું છે અહીંયા. જ્યારે આવવા જ લાગી છું તો મને સમજાણું કે ભાઈ તકલીફો બહુ છે બધાને, બરાબર. મતલબ જેનો કોઈ મતલબ અંત નથી, એટલી બધી તકલીફો છે અને બહુ બધી સમસ્યાઓ છે. નિવારણ આપણે જાતે જ કરવું પડશે, આપણે રસ્તો જાતે કરવો પડશે. અને હું તો બધાને કહું છું કે નાનામાં બી નાની તકલીફ હોય તો તમે બે વસ્તુ કરો: વિશ્વાસ રાખો, આસ્થા બી રાખો, અને દવા બી કરાવો. દવા કરાવવી પણ બહુ જરૂરી છે, બરાબર. શ્રદ્ધા અને સારવાર બંને સાથે પકડીને ચાલવાનું છે, બરાબર. પછી ઘણા એવું કહેશે કે મતલબ હમણાં જેમ કે મારી વાત કરું તો 2 દિવસમાં કે ભાઈ એ તો આટલી ભક્તિ કરે છે અને આમ કરે છે તો એના માતાજી ક્યાં ગયા? તો જો, મારા માતાજી જ્યારે મારા ભેળા છે ને એટલે જ હું અહીંયા હજુ પણ આટલી સ્વસ્થ બેઠી છું. આટલી બધી કેન્સરોની ગાંઠો સાથે 2 દિવસથી જાડો થઈ ગયો છે તો એક રોટલીથી વધારે ખાધું નથી તોય બી ચાલી નથી શકાતું સરખું. હમણાં 2 દિવસથી તોય બી વારે ચક્કર આવે છે તોય બી, બરાબર. તો એ મારી મા સાથે છે ને એટલા માટે જ. અને બસ જે બહેનો અહીંયા સારવાર લઈ રહી છે એ બધાને દુઆ છે કે તમને સારું થઈ જશે. તમે તમારી સારવાર ઉપર ધ્યાન આપજો, અને ખાસ તો તમે લોકો જે દવાઓ અહીંયા આપે છે એ બી સારી રીતે લેજો. ઇન્જેક્શન લેવા બધું આસાન નહીં હોતું બાપા. શું સ્ત્રી થવું આટલું અઘરું છે. અને મતલબ બધા મારા નિમેશજીના તો એટલા વખાણ કરે છે બાપા. જેમની બી સામે વાત કરું બધા એમના બહુ જ વખાણ કરે છે. બધા કહે છે કે આટલું સારું વ્યક્તિ, એમ મતલબ બહુ તમે નસીબદાર છો, આટલું સારું વ્યક્તિ એમ. અને ઘણા એમની સ્ટોરી બી કહે છે કે ભાઈ એમના ઘરવાળા કઈ રીતના એમને છોડી દીધા, સાસુ સસરા કઈ રીતના એમને ઇગ્નોર કરે છે હવે, કેમ કે ક્યાંક ને ક્યાંક ખાલી બાળક નથી થતું તો કે બાળક થવામાં તકલીફ થઈ રહી છે અથવા બાળક નથી થઈ રહ્યું, તો કઈ રીતના એમને ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે, કઈ રીતના એમને મતલબ સ્પેશિયલ ટ્રીટમેન્ટ બેકારવાળી આપવામાં આવી રહી છે. તો એ સ્ત્રીઓને મારી સલામ છે કે તમે આ બધી પરિસ્થિતિમાં પણ એટલા સરસ રીતે કરી રહ્યા છો. પહેલાં તો બીજું એ કે મારે એ પુરુષોને મતલબ મારી જોડે જેટલી બી છે ને બધી દુઆઓ છે કે ભાઈ તમે જે બી સ્ત્રી તમારી સાથે છે એનો હાથ તમે પકડી રાખ્યો છે, એનો સાથ તમે આપી રહ્યા છો, એને સપોર્ટ તમે કરી રહ્યા છો, અને એની હિંમત તમે બની રહ્યા છો. એ નાની વસ્તુ નથી, બરાબર. એટલે એ કંઈ થોડી મતલબ
એ બહુ મોટી વસ્તુ છે. પહેલી વસ્તુ, અને તમે આખા પરિવારથી અડખાતીને જે સ્ત્રીનો હાથ પકડી રાખ્યો છે ને, યાદ રાખજો, એક દિવસ આ દેવી શક્તિ તમને આશીર્વાદ આપશે અને તમારું ધારેલા વિચારેલા બધા જ ફળો તમને મળશે ને તમને તમારા જીવનને બધી ખુશીઓ મળશે. અને બસ મતલબ બહુ કેટલી સ્ત્રીઓ અહીંયા કહી રહી છે કે કેટલાક લોકો છોડી દે, મૂકી દે, એકલી બી આવી રહી છે, અથવા તો દવાના જે પૈસા ભરવાના થઈ રહ્યા છે તો એના કારણે એમનું માણસ કઈ રીતના એમની જોડે વર્તન કરી રહ્યું છે. તો શું કોઈ સ્ત્રી જાતે એવું ચાહતી હશે કે માં ના બને? મતલબ જે પરણેલી છે એમને, મને તો હજુ એનો કોઈ આભાસ અનુભવ ના કહેવાય ને મારા સુધી હજુ ના આવી કહેવાય વાત. પણ જે સ્ત્રીઓના લગ્નના 10-12 વર્ષ થયા છે અને એમને બાળક નથી થઈ રહ્યા અથવા કંઈ પણ XYZ એમને પ્રોબ્લેમ છે, તો શું એમને જાતે ભગવાનને કીધું છે કે ના ભગવાનજી તમે મને ના ઉપરતા, ભગવાનજી તમે શું એને શોખ છે સમાજના મેણા ખાવાનું, સાસુ સસરાના મેણા ખાવાનું, ઘરના મેણા ખાવાનું, પતિનો ગુસ્સો સહેવાનો? અને કોણ કહે છે કે સ્ત્રીમાં જ ખામી હોય? પતિમાં બી તો ખામી હોઈ શકે, પુરુષમાં બી ખામી હોઈ શકે, બંનેની શક્યતા છે. પણ બસ હું તો બસ એટલું જ કહીશ કે એક સમય આવશે, તમે જે સ્ત્રીનો હાથ જાળીને રાખ્યો છે એના આશીર્વાદ તમને અડશે અને એ દેવી શક્તિ તમારી ઉપર કૃપા કરશે અને બધું બદલાઈ જશે તમારા જીવનમાં. હું શું પ્રયત્ન કરું છું ખબર? અત્યારે કેમેરા સામે જોઈને બોલવાનો પ્રયત્ન કરું છું, મારી પોતાની સામે નહીં જોતી, જેથી મારી આંખો ના ભીંજાઈ જાય. અરે હવે સમય નથી મારો રડવાનો, હવે સમય છે મારે હિંમત બતાવવાનો, હવે સમય છે મારે મારી જેટલી બી તાકાત છે એ લગાવવાનો. અને બસ નિવારણ લાવીશ તો એવું લાવીશ કે બસ એક દાખલો બનીને બતાવીશ કે બધું શક્ય છે જીવનમાં. અને મારો પાયો, મારા નિમેશજી જે બી ગણો, મારા 2 પગ, મારા 2 હાથ, મારી આંખો, મારું નાક, મારું જે આ સ્ટ્રોંગ દિમાગ છે બધું મારા નિમેશજી મારી સાથે છે, હરપળ મારી સાથે છે. અને એ મારી હિંમત છે. દવાઓ અસર કરે છે 100%, પણ 80% મારા નિમેશજીનો સાથ મને અસર કરે છે. બરાબર. કાલે મેં વધારે ચા પી લીધી હતી તો એમને મને દાટ પાડી. એ દાટ મને કેમ પાડી એટલે હું રિસાઈ ગઈ હતી, એમની પાછી મને બનાવી. મતલબ મારા કિસ્સામાં એવું થાય, ભૂલ હું કરું, પછી દાટ પડે, પછી હું જ રિસાઈ જાઉં, પછી એ જ મને બનાવે. અને બીમાર છું તો એનો કંઈક તો ફાયદો ઉપાડું. મતલબ પૂરેપૂરો ફાયદો ઉપાડું છું હું તો. બહુ હેરાન કરું નાની નાની વાતે એમને. બસ પણ મતલબ અને અહીંયા જ્યાં દિવસો જઈ રહ્યા છે ને, અને જ્યારે હું એકલી બેઠી હોય, બરાબર, અને જ્યારે મારા નિમેશજી કોઈ લાઈનમાં જાય કે કંઈ દવા લેવા જાય કે કોઈ પૂછપરછ કરવા માટે જાય, બરાબર, તો જ્યારે હું એકલી અહીંયા બેઠી હોઉં છું અને જ્યાં એકાંતમાં કોઈ મારા બાવડે હાથ મૂકવાવાળું જે નથી ને, કોઈ મારો હાથ પકડીને આમ કહેવાવાળું નથી ને કે ભાઈ સુરેખા ચિંતા ના કરતા, અમે છીએ ભેળા. પણ યાદ રાખજો, સમય પલટાશે, વેળા પલટાશે અને મતલબ જાદુ થશે, ચમત્કાર થશે. અને ત્યારે જે લોકો મારી જોડે આવીને બેસશે તો હું વચન આપું છું કે મારી બાજુની જગ્યા એમની માટે નહીં હોય. આવી ગયા પા? હા. શું થયું? 2 મિનિટ આવ્યા, મારી દવા લઈને આખા ગામની દાટ પાડીને જતા રહ્યા. મને કહે તે પાણી પીધું, એટલે મેં કીધું આ પાણી તો પીધું, પણ એના કારણે 2 વાર ઝાડો થઈ ગયો, 2 વાર જવું પડ્યું. એટલે કે તું ગરમ પાણી ના પીશ, ઠંડુ પી. જોકે ઓલરેડી આખા ગામનું ઠંડુ પાણી છે, દાટ પાડવાનો એક મોકો ના છોડે. એમને ખબર હે કે આખા ગામનું બોલ કરો મને.
બાકી મારું જે અહીંથી ઇન્જેક્શન ચાલુ કર્યા છે અહીંયા ટોટલી અત્યારે તો થોડા પૈસા જે ભરવાના છે એની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. આમ તો થઈ જ ગઈ છે. હા, લાસ્ટ સેલેરી આવી રીતે કામમાં આવશે એ મને ખબર નથી, પણ બસ થઈ રહ્યું છે બધું સારું. અને અહીંયા પણ એવી જ ફાઇલ છે જેવી કેસરી કલરની ફાઇલ ત્યાં છે ને આપણે કેન્સરમાં, સેમ ટુ સેમ એવા જ પ્રકારની આ ફાઇલ છે, પણ આ એકદમ નાનકી છે અને થોડી અલગ છે. બાકી અહીંયાની જે સેવાઓ આપે છે ને, અહીંયા બહુ જ સારી સુવિધા છે. અને શું શું સેવાઓ આપે છે ને એના કોઈ પેમ્પલેટ કે હું શોધવાનો પ્રયત્ન કરીશ. અહીં કઈ યોજના હેઠળ તમે કેટલા ટકા લાભ મેળવી શકશો એ બી માહિતી હું મેળવીશ અને પછી હું તમને બધાને જણાવીશ. બધા મારા નિમેશના બહુ વખાણ કરી રહ્યા છે, નજર ના લાગી જાય એમને. એ બી મારી સાથે રહી રહીને એમનો વજન ઉતરી ગયો છે અને થાકી બી જાય. જો પાણી લઈને આવ્યા તો એ બી બોલશે. ક્યાં? તો હવે અમે જઈએ છીએ 56 નંબરમાં. શું કરાવવાનું છે પાટિયા? થોડું પાણી આપો. સારું, થોડું પાણી આપો. ચલો અમે જઈએ છીએ 56 નંબરમાં. પછી મળીએ આપણે બધા સાંજે. ઓન ડ્યુટી છે નિમેશજી, કોઈએ કંઈ કહેવું નહીં. ઓન ડ્યુટી. એમના વાળ કપાવડાવી દેવાના છે અઠવાડિયામાં, ગમે એ થાય, ઝઘડો કરી. બાવ થઈ ગયા છે, બાવ. તો પછી ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ.